આ ખનીજની ગાડી ઊભી હતી તો એક ગનમેન તઈ મૂક્યો હતો, તો મારે એવું કહેવું છે કે એ ગનમેન તઈ રાત દિવસે મૂકે છે તો મેં અધિકારીને એ જાણ કરી કે આ કોઈના વિરુદ્ધમાં આ કેટલું બધું બે નંબર ચાલે છે, તેથી અધિકારીને જાણ કરી પછી અમે અહીંયા આવીને આ ગાડીઓ બધી પકડી પછી અધિકારીને અંદર લઈને ગયા કે આ કોઈના તમારે ગનમેનો યા ડિવિઝન પર મૂકે છે, જનતા ડિવિઝન બનાવ્યું છે તઈ એમને સરકવું છે અને તઈ પાછા ડિવિઝન જોડે ગનમેનો મૂકે છે, તઈ કોઈને હાંચવા મૂકે છે, રાત દિવસ ગનમેનો ચાર મૂકે છે, તો નદીમાં હાંચવું બ્રિજ કહેલું જ્યારે આટલું મોટું 2 નંબર ચાલતું હોય તો એમને ધ્યાન તઈ ડિવિઝન પર શું રાખવાનું છે, જરૂર છે એ લોકોની તઈ ગનમેનો મૂક્યા છે અને એ મશીનો અહીં ચાલો એટલે ગાડી આવી અધિકારીને મેં કીધું કે મારી કને સવારના વિડીયો છે તમને બતાવું, પછી અધિકારીએ સીધા ગાડી અહીં આવ્યા અને એમની પાછળ અમે આવ્યા, પછી અહીંથી અધિકારીઓને કીધું કે અમે લઈને આ ગાડીઓ ખાલી ગાડીઓ લઈ જવા કહેતા હતા, એ ગાડીઓ લઈ જઈએ અમે સીલ કરી દઈએ, અમને કાયદેસરની કામગીરી કરવા દો એમ, તો અમે કીધું કે ભાઈ અહીંથી જવાના છે, જે ગુપ્તા સાહેબ છે જો એક અધિકારી જો કહેતો હોય કે નાનો માનો છોટો માણસ ધંધો કરી શકે ને તો 4 માણસો મૂકીને એ ગુપ્તા કરીને છે ને અધિકારી એ કીધું હતું કે માણસો મૂક્યા હતા રાત દિવસ માટે, તો આ ગુપ્તા સાહેબને આ નહીં દેખાતું કે કેટલું 2 નંબર ચાલે છે, કેટલો ભ્રષ્ટાચાર છે, આ કોઈની નજર હેઠળ ચાલે છે અને આ બધા અધિકારીઓ મિલીભગત છે। ખાણ ખનીજની છોટાઉદેપુરની ટીમ દ્વારા તપાસમાં હતા તે દરમિયાન અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે 4 વાહનો જોવા મળે જે રેતી ભરેલી હતી, જેમાં જે વાહનોની તપાસ કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી ના હોવાથી ત્યાં રાખી મૂકેલ છે અને તપાસ અર્થે તેમના હાલ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે 4-5 મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીઝ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવે છે। વધુ કાર્યવાહી હવે જે તપાસમાં આગળ જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે અને એ ખાણકામવાળા વિસ્તારની માપણી પણ ફરિયાદીની રૂબરૂમાં કરવામાં આવે છે। સર ટ્રેક્ટરો 4 હતા એ અને 2 ગાડી ભાગી ગઈ છે, એનું શું થશે? તપાસ સમયે જે અમે જ્યારે અંદર આયા એ વખતે અમે કોઈ બી વિડિયો છે જોવા મળેલ નથી, ટ્રેક્ટરો ભાગી ગયેલા છે, પાવડાવાળા ટ્રેક્ટરો જો નંબર અને એવું હશે તો ના એના વિડિયો મારી જોડે અઠવાડિયાના વિડિયો છે સાહેબ, અઠવાડિયાથી 10-15 દિવસથી ચાલે છે ટ્રેક્ટરો, તો એ આધાર પુરાવા રજૂ કરશો એ પ્રમાણે કાર્યવાહી કરશું। આપણા સોલંકી સાહેબને બી આ જાણ કરેલી છે કે ટ્રેક્ટરો ચાલે છે અને 2 ગાડી સાહેબ ભાગી ગઈ છે ખાલી કરીને, આમાંથી 6 ગાડી હતી ટોટલ।